students, hope you all are doing well. See, previously આપણે corporate accounting 1 નું unit number 4 corporate social responsibility ની અંદર ડિસ્કસ કરતા હતા about the introductory part. બરાબર, જેમાં તમને એ લોકોએ કીધેલું છે કે ભાઈ કેવી રીતે અને કયા laws according to જે છે એ CSR ને ટ્રીટ કરવામાં આવે છે. જેમાં તમને 2013 ના કંપનીઝ એક્ટ ની પણ વાત કરેલી છે as well as તમને કંપનીઝ એક્ટ ના સ્કેડ્યુલ 7 ની પણ વાત કરેલી છે. ફાઇન. So એ વસ્તુ આપણે પ્રીવિયસ સેશન ની અંદર જોઈ લીધી. then scope of CSR, ફાઇન, as well as એ વસ્તુ પણ જોઈ લીધી કે ભાઈ કઈ રીતે એ લોકો CSR ને રૂલ્સ ની અંદર રૂલ્સ 2014 ની અંદર ટ્રીટ કરે છે as well as અત્યારે કરન્ટલી COVID-19 માટે એ લોકોએ શું ગાઈડલાઇન્સ આપેલી છે. then after એ વસ્તુ પણ જોઈ લીધી કે why company is required to create CSR committee. કંપનીનું શું કામ CSR કમિટી જે છે એને ક્રિએટ કરવાની રિક્વાયરમેન્ટ પડે છે. તો એમાં આપણે જોઈ લીધું કે જે કંપનીની નેટવર્થ 500 કરોડ કરતા જે છે એ વધારે હોય, જેનું ટર્નઓવર 1000 કરોડ કરતા વધારે હોય, અથવા તો જેનું નેટ પ્રોફિટ જે છે એ 5 કરોડ રૂપિયા એના કરતા વધારે છે, તો એ કંપની લોકો જે છે એને CSR કમિટી બેસાડવી પડે અને સાથે સાથે જે છે એ લોકોને CSR નોર્મ્સ જે છે એને ફોલો કરવા પડે. દેન આફ્ટર આપણે જોયું કે કંપની શું કામ જે છે એ requirement હોય CSR જે છે એ ફુલફિલ કરવાની, or why they need to appoint the CSR committees. ફાઇન. સો એ વસ્તુ પણ જોઈ લીધી. then after આપણે જોયું કે કેટલી અમાઉન્ટ કન્ટ્રીબ્યુટ કરવાની છે CSR ને. તો એમાં તમને કીધેલું છે કે જે કાંઈ પણ તમને નેટ વસ્તુ જનરેટ થાય છે, નેટ પ્રોફિટ, નેટ એવરેજ પ્રોફિટ, પાછલા 3 વર્ષના જે કાંઈ પણ પાછલા 3 ઇમિડિયેટ યર્સ જે છે એનો તમને એવરેજ પ્રોફિટ જનરેટ થાય છે, એના 2% તમારે CSR ની અંદર નાખવાનું છે. પછી આપણે એક એક્ઝામ્પલ પણ જોયેલું કે ભાઈ કોઈ કંપની 5% જે છે એ એક્સપેન્સ કરે છે, તો શું એને CSR માં ગણવામાં આવે? તો કે ના, 5% માંથી 2% ગણવામાં આવે. બાકીના ઉપલા 3% જે છે એ એનો એક્સેસિવ એક્સપેન્સીસ છે, અને જેના માટે કોઈ પણ પ્રકારની ગવર્નમેન્ટની રિસ્પોન્સિબિલિટી નથી કે એને એ લોકો CSR માં કન્સિડર કરે. Now we are focusing on to the duties of board and committee in relation to CSR. બરાબર, જે કાંઈ પણ બોર્ડ મેમ્બર્સ અને કમિટી મેમ્બર્સ જે છે, ઓબ્વિયસલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તો કંપનીના જે છે એ ઇન્ટરનલ પાર્ટ છે, બટ પ્રોબેબલી બની શકે કે કમિટીના મેમ્બર્સ જે છે એ આઉટસાઇડર્સ પણ હોય. ફાઇન. સો એમની ડ્યુટીઝ જે છે એ સ્પેસિફાઈ કરેલી છે. વોટ આર ધી ડ્યુટીઝ ઓફ બોર્ડ મેમ્બર્સ એન્ડ કમિટી? So we will focus on to it. શું કહે છે તમને? તો કે the board of every company shall, after taking into consideration the recommendations made by the CSR committee, approve the CSR policy for the company and disclose contents of such policy in its report, and also place it on company's website if any, in such manner as may be prescribed. બરાબર, બોર્ડ મેમ્બર, દરેક કંપનીના બોર્ડ મેમ્બરે શું કરવાનું હોય તો કે જે કાંઈ પણ CSR કમિટીએ તમને વસ્તુઓ કીધેલી છે, કોઈ પોલિસીની અંદર ચેન્જીસ કે કોઈ વસ્તુની અંદર તમને ચેન્જીસ કીધેલા છે, પહેલા તમારે એને કન્સિડરેશનમાં લેવાના છે. પછી જે કાંઈ પણ તમે એને રિલેટેડ તમારે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપવાની છે એ વસ્તુ આપી દો. ધેન તમારે એ વસ્તુને જે છે એ પોલિસી તમે જે ફ્રેમઅપ કરેલી છે તમારી કંપની માટે કે અમે CSR નોર્મ્સમાં આવી રીતે ફોલો કરવાનું છે, એ તમારે ડિસ્ક્લોઝ કરવી પડશે. ફાઇન. કોને? તો કે પર્ટિક્યુલરલી એક રિપોર્ટ બનાવવાનો છે, એની અંદર પોલિસી જે છે એને રાઇટ ડાઉન કરવાની છે અને તમારે કંપનીની વેબસાઇટ પર મૂકવાની છે. ઓર એલ્સ તમારી જો વેબસાઇટ નથી અને એવી કોઈ સિચ્યુએશન છે, જો મોટી કંપનીઝની હોય જ છે, એમાં કોઈ તમારે વિચારવાનું ના હોય. તો મોટી કંપનીઝ જે છે એની વેબસાઇટ હોય જ છે, બટ ઇફ ઇટ ઇઝ નોટ ધેર, તો પછી તમને પ્રિસ્ક્રાઇબ્ડ મેનરની અંદર જે વસ્તુઓ આપેલી છે એને તમારે મૂકવાની રહેતી હોય છે સિમ્પલેસ્ટ મેનરમાં. So that is the thing and that they have specified here. એ વસ્તુ જે છે આ લોકો અહીંયા કીધેલી છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ensure that the activities as are included in CSR policy of the company are undertaken by the company. બરાબર, એ વસ્તુ એન્શ્યોર કરવાની છે કે જે એક્ટિવિટી CSR પોલિસીની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલી છે, જે કંપનીએ લીધેલી છે, એ એવી હોવી જોઈએ કે જે તમને રૂલ્સ રેગ્યુલેશન્સની અંદર સ્પેસિફાઈ કરેલી છે. ફાઇન. સો that is the thing and that thing they have specified here. નેક્સ્ટ તમને કીધું છે the CSR committee shall formulate and recommend to the board. બરાબર, આ ઉપર જે છે તમને બોર્ડ મેમ્બર્સની ડ્યુટી આપેલી છે.
નીચે જે છે ને એ CSR કમિટીની ડ્યુટી આપેલી છે કે CSR કમિટીએ શું કરવું જોઈએ. ફાઇન. તો એક વસ્તુ જે છે અહીંયા જોવાની છે તો CSR કમિટી shall formulate and recommend to the board a CSR policy which shall indicate the activities to be undertaken by the company in areas or subject specified in schedule 7. બરાબર, એ લોકોએ એવી પોલિસી કંપનીને ફોર્મ્યુલેટ કરી આપવાની હોય ઓર એલ્સ કે એવી વસ્તુઓ ફોર્મ્યુલેટ કરવા રેકમેન્ડ કરવાની હોય છે કે જે અલ્ટિમેટલી સ્કેડ્યુલ 7 ની અંદર સ્પેસિફાઈડ કરવામાં આવેલી છે. બરાબર, સ્કેડ્યુલ 7 માં તમે જેટલી વસ્તુઓ કીધેલી છે એટલી વસ્તુઓ તમારે એ લોકોને રેકમેન્ડ કરવાની રહે છે. એવું તમે કઈ રેકમેન્ડ ના કરી શકો કે અમે આમ કહીએ છીએ, તમારા કહેવાથી કાંઈ નથી થતું. નો ડાઉટ તમારો અનુભવ મેટર કરે છે. એઝ અ કમિટી મેમ્બર યોર એક્સપિરિયન્સ મેટર્સ, બટ ઇટ ડઝ નોટ મીન કે યુ કેન સજેસ્ટ થિંગ્સ બાય યોર ઓન. નો ડાઉટ, હા, એન્વાયરમેન્ટની પ્રોટેક્શનને રિલેટેડ છે કે કમ્યુનિટી ડેવલપમેન્ટને રિલેટેડ છે તો તમે એને સજેશન તરીકે મૂકી શકો છો. ફાઇન. પછી એ વસ્તુ કંપની જે છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે એ લોકો કેવી રીતે એને ફોલો કરવા માંગે છે. So that is the particular idea given here. બરાબર, એ વસ્તુ છે તમને અહીંયા આપેલી છે. નેક્સ્ટ તમને કીધું છે recommend the amount of expenditure to be incurred on activity referred to in above point. બરાબર, ઉપર તમને આપેલા પોઈન્ટ જે છે એની અંદર તમે કંપનીને સજેસ્ટ કરશો કે કેટલા પૈસાનો એક્સપેન્ડિચર કરવાનો છે ઉપરની એક્ટિવિટીઝને કેરી કરવા માટે. Fine, because it should not exceed more than 2%. And if it exceeds more than 2%, then you have to bear the expenses. You have to bear the extra expenses on your own, and that must be the voluntary CSR. Fine, that 3%, 2%, 6%, above 2%, whatever the things are there, that can be considered as the voluntary social responsibility. Fine. એમાં કે કંપનીને આ વસ્તુની અંદર તમે કેલ્ક્યુલેશનમાં કે કંઈ કન્સિડર નહીં કરી શકો. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે મોનિટર ધી CSR પોલિસી ઓફ ધી કંપની ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. કંપનીની CSR પોલિસી જે છે એને મોનિટર કરતી રહેવી પડે અને એ કામ CSR કમિટીનું છે. ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ યુ હેવ સ્પેસિફાઈડ હિયર. એ વસ્તુ જે છે એ તમને અહીંયા સ્પેસિફાઈ કરીને આપવામાં આવેલી છે. નેક્સ્ટ આપણો જે પોઈન્ટ છે એ તમારો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ અને મેઇન પાર્ટ છે. ફાઇન. તમને જો આ પેલી વસ્તુ તમને એક વસ્તુ કહી દઉં કે આ યુનિટ એવું છે કે જેમાંથી તમને ક્યાંય આઈડિયા નહીં આવે કે કયો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી તરીકે આવશે. પણ હું તમને એક વસ્તુ કહી દઉં છું કે આની અંદર બેઝિક સિવાય જે મેઇન ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે એવું કોઈ વસ્તુ છે ને તો એ છે આ કરંટ CSR નોર્મ્સ ઇન ઇન્ડિયા. અત્યારે કરન્ટલી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના નોર્મ્સ શું છે એ વસ્તુ બની શકે કે તમને 15 માર્ક કે 20 માર્કમાં પૂછાઈ શકે. તમને 4th યુનિટમાંથી એક જ વસ્તુ પૂછવાની છે એન્ડ ધેટ ઇઝ ધીસ થિંગ. બરાબર, કારણ કે સ્કોપ ને ઓબ્જેક્ટિવ્સ ને એ બધા કન્સેપ્ટ છે બહુ નાના છે તો કદાચ એમાં બની શકે કે તમને એવી રીતે પૂછે કે explain the meaning of corporate social responsibility, its scope and its objectives. So ત્યાં તમારે ત્રણ વસ્તુને સેપરેટલી જે છે ડિસ્કસ કરવું પડે. જ્યારે તમને એના અર્થમાં બની શકે કે એક જ CSR નો આ ક્વેશ્ચન પૂછીને કરંટ નોર્મ્સ વાળો. પણ હા, અહીંયા તમે કોઈ પણ ફેકલ્ટી પાસેથી એક વસ્તુ માટેની એક્સપેક્ટેશન નહીં રાખી શકો કે એ લોકો તમને મોસ્ટ આઈએમપી આપે, બીકોઝ ઇટ ઇઝ ધ ન્યુઅર પાર્ટ ઇન યોર કોર્પોરેટ અકાઉન્ટિંગ. બરાબર, કોર્પોરેટ અકાઉન્ટિંગ ની અંદર નવો ભાગ તમને જે છે એ કોર્સના અલ્ટરેશન ની અંદર આપેલો છે. And so do not expect any kind of most IMP, but yes, you can consider this as a main part. તમે યુનિટના મેઇન પાર્ટ તરીકે આ કરંટ CSR નોર્મ્સ ને કન્સિડર કરી શકો છો. But let's talk about that. First તમને કીધું છે list of CSR projects or programs which a company plans to undertake falling within the purview of Schedule 7 of the Act, specifying modalities of execution of such project and programs and implementation schedules for the same. કહેવાનો એનો મતલબ એવું છે કે જે કાંઈ પણ CSR પ્રોજેક્ટ તમે કરવાના છો ને CSR પ્રોગ્રામ્સ તમે કરવાના છો as a part of CSR, whatever the campaign you are going to do,
એના વિશે વાત કરે છે, which a company plans to undertake. બરાબર, કે જે કંપની જે છે એ કરવા માંગે છે એ વસ્તુ પર્ટિક્યુલરલી એ પર્વ્યુની અંદર આવવી જોઈએ કે જે તમને સ્કેડ્યુલ 7 ની અંદર સ્પેસિફાઈ કરેલું છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે સ્પેસિફાઈંગ મોડાલિટીઝ ઓફ એક્ઝિક્યુશન. આ પ્રોજેક્ટને તમે એક્ઝિક્યુટ કેવી રીતે કરશો? પ્રોજેક્ટ તો તમે સ્પેસિફાઈ કરી દીધા કે these things we are going to do. We are going to do this much amount or we are spending this much amount on it. ફાઇન. સો આ વસ્તુ તો તમે કહી દીધી, બટ એનું એક્ઝિક્યુશન તમે કેવી રીતે કરશો એ બી તમારે આની અંદર કેવું પડે. કારણ કે હવામાં વાતો કરવામાં ને એ વસ્તુ જે છે એને એક્ઝિક્યુટ કરવામાં there is a huge difference between these two and you all people know કે જ્યાં સુધી આપણે વાતો કરીએ છીએ ત્યાં સુધી કામ નહીં થાય. યસ ઓર નો? તો એ એવી એક વસ્તુ છે કે તમે પ્લાન આઉટ કેવી રીતે કરો છો એન્ડ ધેન એનું એક્ઝિક્યુશન કેવી રીતે કરશો. કોઝ one of the most important thing is just the execution itself. ભાઈ એ તો એક્ઝિક્યુશન નામની વસ્તુ જ છે. નેક્સ્ટ તમને કીધું છે મોનિટરિંગ પ્રોસેસ ઓફ સચ પ્રોજેક્ટ્સ એન્ડ ફોર પ્રોગ્રામ. એક તમારે વસ્તુ એક પ્રોસેસ વાઇઝ જવું પડે, મોનિટર કરવું પડે દરેક વસ્તુને કે તમે પ્રોજેક્ટ્સ કેવી રીતે કરશો, પ્રોગ્રામ્સ કેવી રીતે કરશો, હાઉ યુ આર ગોઈંગ ટુ એક્ઝિક્યુટ ઇટ, how you are showing the results of this program, how you can cover this much population into your program. So this is the monitoring of your projects and programs, and that must be done in a specific manner. Fine. So that is the thing they are specifying here. Next તમને કીધું છે કે શું તમારે એ પ્રોસેસની અંદર કરવાનું નોર્મલી રહેતું હોય છે, તો કે પ્રોવાઇડેડ that the CSR activity do not include the activities undertaken in pursuance of normal course of business of a company. CSR activity એવી ના હોવી જોઈએ or else કે CSR ની અંદર તમે એની કોઈ પણ એક્ટિવિટી જે છે એને કેરી નહીં કરી શકો કે જે તમારા નોર્મલ બિઝનેસ નો એક ભાગ છે. ઇટ મીન્સ કે જો હું ખાદીના કપડા બનાવવાનો જ બિઝનેસ કરું છું તો હું ખાદીના કપડા બનાવવાની વસ્તુને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં ક્યાંય કન્સિડર નહીં કરી શકું. ધેટ્સ ધ થિંગ. એ વસ્તુ આ લોકો કહે છે. ફાઇન. સો પ્રોબેબલી યુ કેન કોન્સન્ટ્રેટ ઓન ધીસ કે ભાઈ ઇન કેવા મેનરની અંદર જે છે એ જઈ શકાય છે. પણ અહીં એક વસ્તુ એ લોકો કહી દીધી કે તમારું નોર્મલ બિઝનેસ લાઈફ જે છે કે નોર્મલ કોર્સ ઓફ બિઝનેસ છે એની એક્ટિવિટીને તમે CSR માં ઇન્ક્લુડ કરી શકશો નહીં, ઇવન ઇફ ઇટ ઇઝ ધી એક્ટિવિટી ઓફ વેલફેર. યસ ઓર નો? ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ. If you are making biodegradable plastic, the plastic that can be degrade into within the week. બરાબર, એક અઠવાડિયાની અંદર જે પ્લાસ્ટિક જમીનની અંદર કે પાણીની અંદર ભળી જાય છે, આવું પ્લાસ્ટિક બનાવો છો તો તમે તમારી કંપનીની અંદર એ વસ્તુ બનાવો છો, યુ આર મેન્યુફેક્ચરિંગ એન્ડ સેલિંગ ઇટ આઉટ, તો એને તમે CSR નહીં કહી શકો. ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને કીધું છે પ્રોવાઇડેડ ફર્ધર ધેટ ધી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શેલ એન્શ્યોર ધેટ એક્ટિવિટીઝ ઇન્ક્લુડ બાય અ કંપની ઇન ઇટ્સ CSR પોલિસી આર related to the areas or subjects specified in Schedule 7 of the Act. Obviously, you have to go for certain aspects. જેમાં એ લોકોએ તમને કીધું છે કે BOD એ વસ્તુ એન્શ્યોર કરવાની કે આપણે આગળ જતા જે એક્ટિવિટી કરશું એ એક્ટિવિટી સ્કેડ્યુલ 7 ની અંદર સ્પેસિફાઈ કરેલી હોવી જોઈએ અને તો જ તમને CSR કરવા માટેના જે રિલેક્સેશન મળતા હોય ને તમને મળે. તમે તમારી જાતે દરેક કેમ્પેન કરવા માંડો, જાતે વસ્તુઓ કરવા માંડો, મગજમાં ઉપજાવેલી કોઈ પણ વસ્તુ હોય ને એ એક્ટિવિટીને તમે CSR ગણાવી બેસો, એમાં તમને કોઈ પણ પ્રકારના રિલેક્સેશન્સ નહીં મળે CSR કરવા માટેના. યસ ઓર નો? સો ધેટ ઇઝ ધી થિંગ દે આર સ્પેસિફાઈંગ હિયર. નેક્સ્ટ તમને કીધું છે કે ધ CSR પોલિસી ઓફ ધી કંપની શેલ સ્પેસિફાઈ ધેટ ધી સરપ્લસ અરાઇઝિંગ આઉટ ઓફ ધી CSR પ્રોજેક્ટ્સ ઓર પ્રોગ્રામ્સ ઓર એક્ટિવિટીઝ shall not form part of the business profit of a company. જો એ એક વસ્તુ પણ આ લોકો તમને કહે છે, ઘણી વખત એવું બનતું હોય છે કે તમે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કરો અને એના લીધે જે છે એ જે લોકોને તમે કવર કર્યા હોય ને એના લીધે તમારું સેલિંગ વધે છે, એ સેલિંગને તમે કંપનીના બિઝનેસ પ્રોફિટની અંદર ઇન્ક્લુડ કરી શકો નહીં. It means કે if I am giving the biodegradable plastic bags to the needy people, those people who really need in containers or who really need contain bags,
ફાઇન, તો હું એ લોકોને એ બેગ્સ આપું છું, બાયોડિગ્રેડેબલ બેગ્સ, અને એક વખત એ લોકો યુઝ કર્યા પછી ફરી પાછા મારી પાસેથી લે છે એ વસ્તુ, અથવા તો હું બહુ ઓછા ભાવે એ કેમ્પેઇનની અંદર વેચું છું એ વસ્તુ, તો મને એમાંથી જેટલું પણ સરપ્લસ ક્રિએટ થાય, ઇટ ઇઝ નોટ ધી પાર્ટ ઓફ માય બિઝનેસ પ્રોફિટ. બરાબર, એ વસ્તુને તમે બિઝનેસ પ્રોફિટની અંદર કન્સિડર કરી શકશો નહીં. ફાઇન, સો એ વસ્તુ જે ચાલુ કરી દીધી છે. નેક્સ્ટ તમને કીધું છે તો CSR એક્ટિવિટીઝ shall be taken by company as per the CSR policy. As projects and programs or activities excluding activities undertaken in pursuance of its normal course of business. તમારે જે છે એ CSR એક્ટિવિટીઝ એવી બનાવવી જોઈએ CSR પોલિસીની અંદર કે જે નોર્મલ બિઝનેસ તો કોઈ પણ પ્રકારનો ભાગ હોય નહીં. પણ બીજું એક એ લોકોએ એવું કીધું છે કે એવી જ એક્ટિવિટીઝને તમારે ઇન્ક્લુડ કરવાની કે જે નોર્મલ બિઝનેસમાં ના આવતી. Fine. And you see, obviously you are making the things that can protect your environment, that can protect the environment of country, environment of world, environment itself around us. Fine. So તમે એ વસ્તુને ઇન્ક્લુડ જ ના કરો ને, તો બેટર છે કે નોર્મલ કોર્સ ઓફ બિઝનેસ એક્ટિવિટીઝને જ એક્સક્લુડ કરી નાખો. Fine. So that is the thing they have specified here. Next તમને કહે છે કે a company may also collaborate with other companies for undertaking projects or programs or CSR activities in such a manner that CSR committee of respective companies are in a position to report separately on such projects or programs in accordance with these rules. Yes, શું કહેવા માંગે છે ને તમને કહી દઉં કે બની શકે કે ક્યારેક કોઈ બે કંપની જે છે એ ભેગી થઈને કોલેબોરેશનની અંદર CSR એક્ટિવિટી કરે. મેં તમને એક આની પહેલા બી એક વસ્તુ સમજાવેલી છે, સ્ટ્રેટેજિક પ્લાનિંગ નામની એક વસ્તુ. બરાબર, એ સ્ટ્રેટેજિક પ્લાનિંગ તમે શું કામ કરો છો? કારણ કે તમને એવું લાગે છે કે ભાઈ આ કંપની સાથે સ્ટ્રેટેજીમાં જોડાશું, કે આ કંપની સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરશું તો આપણને ફાયદો થશે. ફાઇન, પછી એ કેસમાં તમે કાં તમારા સપ્લાયર જોડે પાર્ટનરશિપ કરો છો ઓર એલ્સ યુ આર પાર્ટનરિંગ વિથ યોર કસ્ટમર્સ. શું એમાં કેમ તમને બેનિફિટ મળતો? બની શકે કે તમે જો કોલેબોરેશનની અંદર CSR એક્ટિવિટી કરો છો તો તમને ફાયદો મળે. સો એના માટે આ લોકો એવું કહે છે કે તમે ભલે બંને કંપની પ્રોજેક્ટ સાથે કરો છો કે તમે બંને કંપની જે છે એ પ્રોગ્રામ સાથે કરો છો, બટ બંને કંપનીની રિસ્પેક્ટિવ CSR કમિટીએ જે છે એ પોતાના સેપરેટ જ રિપોર્ટ જે છે એ અલાઉ એ વસ્તુ જે છે એને પ્રિપેર કરવાના હોય અને અવેલેબલ કરાવવાના હોય વેબસાઇટ ઉપર. ફાઇન, સો એની અંદર કે એવું ન હોય કે તમે કોલેબોરેશનની અંદર જે છે એ CSR કરેલું છે. નો ડાઉટ કરતા હોય છે એ લોકો, કારણ કે સીધી વસ્તુ છે ને બંને કંપનીઝને મ્યુચ્યુઅલી બેનિફિટ થતો હોય તો વાય નોટ. ફાઇન, સો એ એક વસ્તુ જે છે તમને અહીંયા કીધેલી છે કે બંને કંપનીએ અલગથી રિપોર્ટ પ્રિપેર કરી અને દેવાના રહેશે. ફાઇન, લોકો સુધી જે છે એ પહોંચાડવાના રહેશે. નેક્સ્ટ તમે કીધું છે સબ્જેક્ટ ટુ પ્રોવિઝન્સ contained in section 135 subsection 5 the CSR projects or programs or activities undertaken in India only shall amount to CSR expenditure. બરાબર, એ વસ્તુ કે જે પ્રોજેક્ટ જે CSR પ્રોજેક્ટ કે પ્રોગ્રામની અંદર તમે જો પૈસા નાખેલા છે તો સેક્શન 135 સબસેક્શન 5 જે છે એને અલગથી જ જે છે એ CSR એક્સપેન્ડિચર તરીકે ટ્રીટ કરે છે. સો એના માટે કંપનીઝ લોકોને રિલેક્સેશન પણ મળતા હોય. એવું નથી કે આનાથી કંપનીને કાંઈ ફાયદો ન થાય. અને પહેલી ને છેલ્લી વસ્તુ તો કંપનીનો પ્રોફિટ મેકિંગનો મોટિવ હોય છે. અને એક હું તમને ચોખ્ખું કહી દઉં કે CSR જે છે એમાંથી પણ એ લોકોને ઘણો બધો પ્રોફિટ જનરેટ થઈ જતો હોય છે, જસ્ટ લોકોને ભેગા કરીને એના માટે કેમ્પેઇન કરવા માટે. પણ સો ધેટ ઇઝ ધી થિંગ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ. નેક્સ્ટ તમને કીધું છે the CSR projects or programs activities that benefit only the employees of the company, their families shall not be considered as CSR activities in accordance with section 135 of the Act. જો ભાઈ આ લોકો ચોખ્ખું જ તમને કહે છે કે જે વસ્તુ કંપનીના એમ્પ્લોયના બેનિફિટને લઈને કરવામાં આવે કે એના ફેમિલીઝના બેનિફિટને લઈને કરવામાં આવે એને CSR એક્ટિવિટી કહેવાતી નથી અંડર સેક્શન 135 ઓફ ધી કંપની એક્ટ. શું કામ નથી કહેવાતી હું તમને પહેલા જ કહી દઉં છું. સી, તમારી એમ્પ્લોય ટુવર્ડ્સ તો ઓલરેડી રિસ્પોન્સિબિલિટી છે જ
કે તમે એમ્પ્લોઈઝને સર્ટેન ટાઈપ ઓફ સર્વિસીસ જે છે એ પ્રોવાઈડ કરો. And in that particular case, તમે એના માટે જો કાંઈ પણ વસ્તુ કરો છો, whether you are giving them insurance or dearness allowance or medical allowances or fringe benefits, pork benefits, એ વસ્તુમાં તમને કોઈ CSR એક્ટિવિટી તમે નથી કરતા. એ તો જસ્ટ એ લોકોનો હક છે જે તમે એને આપો છો. પોઈન્ટ શું? એ વસ્તુ જે છે એ લોકોએ કીધી છે. બીજી એક વસ્તુ તમને એ કીધું કે હ્યુમન રિસોર્સિસ આપણે આગળ જે સ્કોપની અંદર જોયું હતું, બરાબર, એની અંદર એ લોકો એવું કહેવા માંગે છે કે માર્કેટમાં તમે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરો. કારણ કે સી એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇટ સેલ્ફ ઇઝ ધી ગુડ આઈડિયા કે જેમાં તમે લોકોને જે છે એ રોજગારી પૂરી પાડો છો. તમે કોઈ સેવાકીય પ્રવૃત્તિ નથી કરતા ને એ લોકોએ કોઈ સેવાકીય પ્રવૃત્તિ નહીં કરે, બંનેને મ્યુચ્યુઅલ બેનિફિટ મળે છે. તમારે લોકોની જરૂરિયાત છે, લોકો તમારી કંપનીમાં કામ કરવા આવે છે. ધેટ્સ ઇટ. ધેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ. બરાબર. શું તમે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરો માર્કેટની અંદર. અને આ બધી વસ્તુ તો ઠીક છે, હું તમને બી કહું છું જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ કે બને ને એટલું તમારા સાઈડથી તમે પોતાના માટે અને બીજાના માટે બધા લોકો માટે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરો. ફાઇન. કારણ કે સી એક વસ્તુ એ પણ છે કે એમ્પ્લોયમેન્ટ જેટલું જાજુ હશે એટલા જ લોકો ગરીબીમાંથી બહાર આવી શકશે. કારણ કે ગરીબી ને બેરોજગારી છે ને પેરેલલી ચાલે છે. જે લોકો બેરોજગાર છે ગરીબ હોવાના છે. ગરીબ એટલા માટે છે કારણ કે બેરોજગાર છે. ઇટ ઇઝ ધી કોમ્પ્લિમેન્ટરી થિંગ્સ, કોમ્પ્લિમેન્ટરી થિંગ્સ. જે વસ્તુઓ સાથે સાથે એકબીજાની સાથે સારી ચાલતી હોય એમ બેરોજગારી ગરીબી એકબીજાની સાથે બહુ સારી ચાલે છે. બેટર છે કે બેમાંથી એકને તોડી નાખીએ. બરાબર. શું આપણી પાસે ગરીબી તોડવાનો કદાચ રસ્તો ના હોય અને ગરીબ લોકોને તમે પૈસા આપો તો પૈસા પૂરા થઈ જાય, બટ તમે એવું કોઈક વસ્તુ આપો ને કે જે એની સાથે હંમેશા ચાલી શકે, કે જે એ લોકોને કન્ટિન્યુઅસલી એક ઇન્કમ મળી રહે. તમે કોકને 500 રૂપિયા આપશો, 1000 આપશો ને 5000 આપશો તો અમુક ટાઈમ પીરિયડ પછી પૂરા થઈ જશે. બેટર છે કે એના માટે એવું એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરો કે જે એને યર્સ સુધી કામ લાગે. then your life purpose can be fulfilled. દુનિયામાં આવો છો ને કાંઈ કરીને નથી જતા તો એ તો જાનવર જેવી લાઈફ છે. આખી જિંદગી જંગલમાં રાખ્યા પછી મરી ગયા ખાવાનું ગોતતા ગોતતા. બરાબર ને? આપણે એવી લાઈફ નથી જીવવાની. we are the human beings and we are the most intellectual ones. God has given us 2 hands, 2 legs, and the most importantly the thing is the tongue. જેના યુઝ આપણે ખરાબ રીતે કરીએ છીએ. બેટર છે કે કોઈ સારી જગ્યાએ કરીએ. ફાઇન. નેક્સ્ટ તમને એક્સેપ્શન્સ આપેલા છે, જોઈ લઈએ. અમુક એક્સેપ્શન્સ એ લોકોએ તમને પ્રોવાઈડ કરેલા છે. ધ CSR એક્ટિવિટીઝ ઓર પ્રોજેક્ટ્સ or activities undertaken outside India. બરાબર. એક્સેપ્શનલ એક્ટિવિટીઝ કઈ છે CSR ની અંદર કે જેને તમે લઈ નથી શકતા, તો કે તમે આઉટસાઇડ ઇન્ડિયા છે કંઈ પણ વસ્તુ કરેલી છે એ ઇન્ડિયન નોર્મ્સ ની અંદર ઇન્ક્લુડ કરવામાં આવશે નહીં. ઓબ્વિયસલી તમે બહારના કન્ટ્રી માટે જે કરેલું છે તો એ કન્ટ્રી લોકો કદાચ તમને રેકગ્નાઇઝ કરશે ને રેકગ્નિશન આપશે. અહીંયા તમને રેકગ્નિશન નહીં. Next તમને કીધું છે તો CSR projects or activities that benefit only the employees of the company and their families. એ તો આપણે અહીંયા બી જોઈ લીધું ઉપર કે કંપનીના એમ્પ્લોય અને એના ફેમિલી માટે તમે જે કરો છો it is your core responsibility and it is not the part of the corporate social responsibility. Fine, so that is the thing. Next તમને કીધું છે contribution of any amount directly or indirectly to any political party under section 182 of the act. પોલિટિકલ પાર્ટી જે કાંઈ પણ વસ્તુ કરતી હોય છે ને એ લોકો કન્ટ્રીબ્યુશન કરે છે આની અંદર ઇનડિરેક્ટલી અથવા તો ડિરેક્ટલી એ કોઈ પણ વસ્તુને CSR ની અંદર કન્સિડર કરવામાં નથી આવતી. ફાઇન. અને એ બેસ્ટ વસ્તુ છે બીકોઝ આઈ જસ્ટ બિલીવ કે એ વસ્તુ ના જ થવી જોઈએ. ફાઇન. સો લેટ અસ ફોકસ ઓન ધી નેક્સ્ટ પાર્ટ. શું કે છે? મેઝર ફોર ધી બેનિફિટ ઓફ આર્મ્ડ ફોર્સિસ વેટરન્સ, વોર વિડોઝ એન્ડ ધેર ડિપેન્ડન્ટ્સ. બરાબર. તમે જે કાંઈ પણ આર્મી મેમ્બર્સ જે હોય છે, બરાબર, એના કોઈ પણ હોય અથવા તો વોર વિડોઝ છે, કોઈ વ્યક્તિ છે જેના યુદ્ધમાં ઘરના ને લોકો જતા રહ્યા હોય છે અને એના કોઈ પણ ડિપેન્ડન્ટ હોય છે, બરાબર, તો એના માટે તમે જે કાંઈ પણ એક્ટિવિટીઝ કરો છો દે આર નોટ ધી પાર્ટ ઓફ CSR એક્ટિવિટીઝ. ફાઇન. એ વસ્તુ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નથી કારણ કે એ તો તમે જસ્ટ એ લોકોના વેલફેર માટે કરો છો. યુ આર ડુઈંગ ફોર ધર વેલફેર. ફાઇન.
નેક્સ્ટ જોઈએ શું કે છે તો કે ટ્રેનિંગ ટુ પ્રમોટ રૂરલ સ્પોર્ટ્સ, નેશનલી રેકોગ્નાઇઝ સ્પોર્ટ્સ એન્ડ પેરાઓલિમ્પિક સ્પોર્ટ્સ એન્ડ ઓલિમ્પિક સ્પોર્ટ્સ. ફાઇન. સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે કે રૂરલ સ્પોર્ટ્સને પ્રમોટ કરવા માટે કે નેશનલી રેકોગ્નાઇઝડ સ્પોર્ટ્સ જે છે એને પ્રમોટ કરવા માટે તમે કરો છો. ઇટ ઇઝ નોટ ઓલ્સો ધી પાર્ટ ઓફ ધી CSR. ફાઇન. શું કામ જે છે હું આ બધી વસ્તુ તમને કહું છું અને શું કામ આપણે જે છે એ આ વસ્તુને જોઈએ છીએ. ફાઇન. ધ રીઝન ઇઝ જસ્ટ ધેટ કે ભાઈ કંપની જે છે એ લોકો પર્ટિક્યુલર મેનરની અંદર તમને કીધેલું છે કે ભાઈ આવી વસ્તુને તમે કન્સિડર નથી કરતા અને એમાં કઈ ખોટું બી નથી. ફાઇન. સી નેક્સ્ટ તમને કીધું છે કે ઇરાડિકેટિંગ. બરાબર. હવે જે છે એ તમને આની અંદર એક વસ્તુ આપવામાં આવેલી છે ધેટ ઇઝ પર્ટિક્યુલરલી કઈ વસ્તુને તમે CSR ની અંદર લઈ શકો છો અથવા તો કયા નોર્મ્સ જે છે એ CSR નો પાર્ટ છે. ફાઇન. અહીંયા જે છે આપણે એક્સેપ્શન જોતા હતા. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી પાર્ટ્સ. બરાબર. જે કન્ટિન્યુએશનમાં જ છે. બરાબર. જોઈએ શું કે છે તો કે તમે ઇરાડિકેશન, હંગરના ઇરાડિકેશન માટે, પોવર્ટીના ઇરાડિકેશન માટે કે માલન્યુટ્રિશન એટલે નો ખબર પડે તો ક્યાંય પણ એક જગ્યાએ જે છે હાંસિયામાં લખેલું માલન્યુટ્રિશન એટલે કે કુપોષણ. બરાબર. કુપોષિત લોકો જે હોય છે. પ્રમોટિંગ હેલ્થ કેર ઇન્ક્લુડિંગ પ્રિવેન્ટિવ હેલ્થ કેર એન્ડ sanitation including contribution to the Swachh Bharat course set up by the central government for the promotion of sanitation and making available drinking water. બરાબર. આખી વસ્તુમાં તમને શું કીધું છે કે કયા એક્ટિવિટીઝને એ લોકો CSR ની અંદર કન્સિડર કરે છે અથવા તો તમે એમાં પૈસા નાખો છો તો તમને રિલેક્સેશન મળે છે. તો કે ભાઈ હંગર ઇરાડિકેશન, ભૂખ મરો જેને આપણે કહી શકાય. બરાબર. ધેન પોવર્ટી, ગરીબી અને કુપોષણ. આના માટે તમે કંઈ પણ કરો છો અથવા તો હેલ્થ કેર માટે ડ્રિંકિંગ ફેસિલિટી, સેનિટેશન ફેસિલિટી, આ તમામ સારી ફેસિલિટી જે છે એ કોઈ જગ્યાએ તમે મૂકવા માંગો છો એ પણ કોના અંડરમાં, કયા જે છે એ એક કહી શકાય કે વસ્તુના અંડરમાં તો કે સ્વચ્છ ભારત કોષ. બરાબર. કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટે સેટઅપ કરેલું છે એમાં જો તમે કન્ટ્રીબ્યુટ કરો છો તો ઇટ કેન બી કન્સિડર્ડ એઝ ધી CSR. નેક્સ્ટ તમને કીધું છે પ્રમોટિંગ એજ્યુકેશન ઇન્ક્લુડિંગ special education and employment balancing vacation skills, especially among children, women, elderly and differently abled in livelihood enhancement projects. બરાબર. તમે કોઈ પણ લોકો જેમ કે બાળકોને, મહિલાઓને કે પછી ઘરડાઓને કે પછી ડિફરન્ટલી એબલ જે લોકો હોય એને તમે એજ્યુકેશન પ્રોવાઈડ કરવા માટે કે એને સ્પેશિયલ એજ્યુકેશન આપવા માટે, એમ્પ્લોયમેન્ટ આપવા માટે તમે કાંઈ પણ કામ કરો છો. બરાબર. એ લોકોના વોકેશન સ્કિલ માટે તમે કાંઈ પણ કામ કરો છો તો એને CSR કહેવામાં આવશે અને એમાં તમને રિલેક્સેશન મળશે. દેન તમને કીધું છે પ્રમોટિંગ જેન્ડર ઇક્વાલિટી, empowering women, setting up homes and hostels for women and orphans. Then comes to setting up old age homes, daycare centers and such facilities for senior citizens and measures reducing inequality faced by the socially and economically backward group. સોશિયલી અને ઇકોનોમિકલી બેકવર્ડ ગ્રુપ્સ જે છે એ લોકોના અપલિફ્ટમેન્ટ માટે અને વિમન એમ્પાવરમેન્ટ માટે, જેન્ડર ઇક્વાલિટી માટે, ઓલ્ડ એજ હોમ, ઓર્ફન્સ માટે તમે કોઈ પણ એક્ટિવિટીઝ કરો છો that can be the part of the CSR activities. બરાબર. એ વસ્તુ જે છે CSR એક્ટિવિટીનો એક ભાગ છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ensuring environmental stability. એન્વાયરમેન્ટ જે છે એને સસ્ટેનેબિલિટી, એની સ્ટેબિલિટી, ઇકોલોજીકલ બેલેન્સ. બરાબર. ઇકોલોજીકલ બેલેન્સ કે માણસોને, પ્રાણીઓ એક સાથે રહી શકતા હોય. પ્રોટેક્શન ઓફ ફ્લોરા એન્ડ ફોના. ફ્લોરા એન્ડ ફોના એટલે કે જંગલો અને જંગલીય વિસ્તારો એનું પ્રોટેક્શન કરવું. બરાબર. એનિમલ વેલફેરની અંદર કામ કરવું, એગ્રો ફોરેસ્ટ્રીની અંદર કામ કરવું, કન્ઝર્વેશન નેચરલ રિસોર્સિસને મેન્ટેન કરીને રાખવા, જે કંઈ પણ જમીન જે છે એની ફળદ્રુપતા સારી રાખવી, હવા અને પાણી જે છે એને સારી રાખવી. એમાં તમને શું કીધું છે તો કે એર એન્ડ વોટર ઇન્ક્લુડિંગ કન્ટ્રીબ્યુશન ટુ ધી ક્લીન ગંગા સેટઅપ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ, રિજુવિનેશન ઓફ રિવર ગંગા. બરાબર. ગંગા જે છે એની અંદર ઘણી બધી વસ્તુઓ પધરાવવામાં આવે છે અને તમે જાણો જ છો કે જે કંઈ પણ છે આપણે અસ્થિ પધરાવા ત્યાં જ જતા હોઈએ છીએ. મોસ્ટ ઓફ ધી લોકો કેટલા બધી વસ્તુઓ એની અંદર નાખે છે. તો ગંગા જે છે એને ક્લીન કરવા માટેનું એક આખું અભિયાન પણ ક્લીન ગંગા
બરાબર. તો એ વસ્તુ છે ગવર્મેન્ટે એક વસ્તુ કરી હતી કે રિજુવિનેશન ઓફ રિવર ગંગા નામના કેમ્પેનની અંદર જો તમે કન્ટ્રીબ્યુશન કરો છો અથવા તો ઇકોલોજીકલ બેલેન્સ, એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી કે એન્વાયરમેન્ટને પ્રોટેક્શનને રિલેટેડ તમે કાંઈ પણ વસ્તુ કરો છો, જંગલ સારા કરવા, હવા, પાણી, જમીન દરેક વસ્તુને સારી કરવા કે પ્રોટેક્ટ કરવા કંઈ કરો છો તો ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ ધી CSR. નેક્સ્ટ તમને કીધું છે કે પ્રોટેક્શન ઓફ નેશનલ હેરિટેજ આર્ટ એન્ડ કલ્ચર ઇન્ક્લુડિંગ રિસ્ટોરેશન ઓફ બિલ્ડિંગ એન્ડ સાઇટ્સ ઓફ હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ એન્ડ વર્ક્સ ઓફ આર્ટ, setting up public libraries, promotion and development of traditional arts and handicraft. આપણું ભારતનું કલ્ચર તમે જાણો છો, આપણે અહીંયા ડાયવર્સિટી ઇન યુનિટી ઇન ડાયવર્સિટીની અંદર બિલીવ કરીએ છીએ, વિવિધતામાં એકતાની અંદર. બરાબર. તમે કેટલા બધા કલ્ચર્સ, કેટલી બધી લેંગ્વેજ, કેટલા બધા લોકો જે છે એક સાથે ભેગા મળીને રહે છે. આપણું હેરિટેજ પણ બહુ સારું છે. સાઉથની અંદર જાઓ, રાજસ્થાનમાં જાઓ છો, ગુજરાતની અંદર પણ તમને જોવા મળશે. શું જોવાની એક વસ્તુ એ છે કે તમે આ હેરિટેજ કલ્ચર, આર્ટ એન્ડ ક્રાફ્ટ, કચ્છી આર્ટ, રાજસ્થાની આર્ટ, બનારસી સાડીઓ, પાટણના પટોળા, સુરતના હીરા ઉદ્યોગ, જે કાંઈ પણ સાઉથ જે છે એની મીનાકારી, તો એ બધી વસ્તુ જે છે ને તમે કેટલું પ્રોટેક્ટ કરીને રાખો છો ને એના પ્રોટેક્શન માટે એના અપલિફમેન્ટ માટે કંઈ કામ કરો છો તો ઇટ ઇઝ ધી પાર્ટ ઓફ ધી CSR. ફાઇન. નેક્સ્ટ જે છે એ તમને કીધેલું છે કે ભાઈ આ બધી વસ્તુ તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધી. ધેન કમ્સ ટુ ધી training and promotion of rural sports, then comes to the contribution to the Prime Minister's National Relief Fund or any other fund set up by the central government and social economic development and relief and welfare of the scheduled caste and scheduled tribes, other backward classes, minorities and women. બરાબર છે. કોઈ પણ માઇનોરિટી કેટેગરીમાં આવતા હોય, ઓબીસી, એસસી કાસ્ટ એટલે કે સ્કેડ્યુલ્ડ કાસ્ટ અને એસટી કાસ્ટ એટલે કે સ્કેડ્યુલ્ડ ટ્રાઇબ કાસ્ટ. ફાઇન. સો એસસી એસટી ની અંદર આવતા હોય, ઓબીસી ની અંદર આવતા હોય, ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ ની અંદર આવે છે, સોશિયલી બેકવર્ડ ક્લાસ ની અંદર આવે છે, ઓર એલ્સ કે એના માટે પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફંડ જે છે એની અંદર તમે કન્ટ્રીબ્યુટ કરો છો તો ઇટ કેન બી કન્સિડર્ડ એઝ ધી CSR. ફાઇન. અને અત્યારે તમે જોવો છો કે પીએમ કેર ફંડ ની અંદર લોકોએ કેટલા બધા પૈસા નાખેલા છે COVID-19 ના જે છે એ પાર્ટ રૂપે. Fine, so that is the thing they have specified. Next તમને કીધું છે contribution or funds provided to technology incubators located within the academic institutions which are provided by the central government. બરાબર. સેન્ટ્રલ ગવર્મેન્ટ સાઇડથી જે કાંઈ પણ ટેકનોલોજીકલ આસ્પેક્ટથી સેટઅપ કરવામાં આવ્યા છે ઇન્સ્ટિટ્યુશન્સ, એ ઇન્સ્ટિટ્યુશનના પ્રોટેક્શન માટે કે પ્રોક્યુરમેન્ટ માટે તમે પૈસા નાખો છો તો એ CSR ની અંદર આવશે. નેક્સ્ટ તમને કીધું છે રૂરલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. ફાઇન. રૂરલના ડેવલપમેન્ટ માટે તમે પ્રોજેક્ટ કરો છો તો એ પણ CSR નો એક ભાગ છે. દેન તમને કીધું છે સ્લમ એરિયા ડેવલપમેન્ટ. ગરીબી વાળો છે, તમને ખબર જ છે આ આખા ઇન્ડિયાની અંદર સૌથી મોટો કોઈ સ્લમ એરિયા હોય તો એ છે મુંબઈનું ધારાવી. ફાઇન. મુંબઈનું ધારાવી છે ઇટ ઇઝ ધી બિગેસ્ટ સ્લમ એરિયા ઇન ઇન્ડિયા. બરાબર. અને કદાચ બિગેસ્ટ સ્લમ એરિયા નોટ ઇન ઇન્ડિયા બટ તમે જો જોશો તો ઇટ ઇઝ ધ બિગેસ્ટ સ્લમ એરિયા ઇન એશિયા ઇટસેલ્ફ. આખા એશિયાની અંદર સૌથી મોટો સ્લમ એરિયા છે ધારાવી. બરાબર. નામ તમે સાંભળ્યું જ હશે મુંબઈની ધારાવી ઝુંપડપટ્ટીનું. સો એ વસ્તુ જે છે કે એના ડેવલપમેન્ટ માટે તમે જો કંઈ પણ કરો છો તો that can be considered as the part of the CSR norms. Fine. Next તમને કીધું છે panel provisions relating to the non compliance of CSR provisions are as follow. બરાબર. અમુક વસ્તુ જે છે એ તમને નીચે આપેલી છે કે જેમાં તમે નોન કમ્પ્લાયન્સ ને રિલેટેડ વસ્તુ આપેલી છે કે તમે જો નથી કરી શકતા CSR તો તમારે કઈ વસ્તુ જે છે એ ધ્યાનમાં રાખવાની છે. Fine, so let us focus on to that part. If the company fails to disclose such information, it shall be punishable. Fine, which shall not be less than 50,000 rupees, but which may extend to 25 lakh rupees. બરાબર. તમે કોઈ રીઝન વિધાઉટ ધી રીઝન તમે કોઈ જો આ વસ્તુનું કમ્પ્લાયન્સ નથી કરતા કે આ વસ્તુ ફોલો નથી કરતા તો તમને જે છે એ 50,000 થી લઈને 25 લાખ સુધીનો જે છે દંડ વસૂલવામાં આવે છે. યસ. CSR ન કરવા માટે, કારણ કે CSR એક કમ્પલ્ઝન છે. ઇફ યુ આર નોટ ડુઇંગ CSR then you can be punishable.
ફાઇન. સો એના માટે તમને પનિશમેન્ટ આપવામાં આવશે, ફાઇન વસૂલવામાં આવશે તમારી પાસેથી 50,000 થી લઈને 25 લાખ સુધી, 25 લાખ રૂપિયા સુધી. નેક્સ્ટ તમને કીધું છે એવરી ઓફિસર ઓફ ધ કંપની હુ ઇઝ ઇન ડિફોલ્ટ shall be punishable with the imprisonment for a term which may extend to 3 years. તમે CSR એક્ટિવિટી નથી કરતા ઓર એલ્સ કે CSR એક્ટિવિટીના પૈસા કોઈ બીજી જગ્યાએ વાપરી નાખો છો ને તમે ડિફોલ્ટ જાહેર થાવ છો તો એ કેસમાં તમને 3 વર્ષ સુધી જેલની સજા મળી શકે છે. 3 વર્ષ કરતા ઓછી પણ હોય, બટ એ ડિપેન્ડ કરે છે તમારો ગુનો કેવો છે. ફાઇન. સો 3 વર્ષ સુધી જેલની સજા મળી શકે છે અથવા તો દંડ વસૂલવામાં આવે છે તમારી પાસેથી. કેટલો? તો કે 50,000 થી લઈને 5 લાખ સુધીનો. સી અહીંયા તમને કીધું છે કે which shall not be less than the 5,000 rupees but which may be extend to the 5 lakh rupees. 50,000 થી લઈને 5 લાખ સુધીનો વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં આવશે અને કોઈ કેસની અંદર બંને વસ્તુ પણ બની શકે છે, both the things. ફાઇન. સો આ વસ્તુ તમને જે છે સ્પેસિફાઈ કરેલી છે. Here we are ending our session with the current CSR norms. ઘણા બધા નોર્મ્સ હતા અને બહુ ઇફેક્ટિવલી આપણે જે છે એ આ નોર્મ્સ ને ડિસ્કસ કરેલા છે. કમિંગ સેશન ની અંદર આપણે જે છે એ નેક્સ્ટ અને લાસ્ટ પાર્ટ ડિસ્કસ કરશું which is the objectives. બરાબર, કે જે તમારો ઓબ્જેક્ટિવ નો પાર્ટ છે. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.